कि हंसते नहीं हंसाते हैं हम, वीराने में भी फूल खिलाते हैं हम। हंसते नहीं हंसाते हैं हम, वीराने में भी फूल खिलाते हैं हम। तरसते हैं होंठ जिनके हंसी को, उन होठों पे मुस्कान लाते हैं हम। કારણ કે જાણો છો આજે પરિસ્થિતિ ભાગદોડ ને ટેન્શન ના એની અંદર આપણે જાણીએ છીએ કે માણસના મુખ પરથી હાસ્ય ગાયબ થઈ ગયું છે। આજે માણસનો સ્વભાવ તમે જુઓ એવો થયો છે, દાખલા તરીકે આપણે लाखों खुशियां भी कम पड़ती है एक गम भुलाने के लिए, लाखों खुशियां भी कम पड़ती है एक गम भुलाने के लिए, एक गम ही काफी होता है जिंदगी भर रुलाने के लिए। माणसने गमे तेटला તમે આખા દિવસ દરમિયાન જોશો તો એક માણસની પ્રશંસા કરનાર હજાર મળશે, પણ એક જ વ્યક્તિ જો એની ટીકા કરશે તો એને આખી રાત ઊંઘ નહીં આવે ને પેલી એની ટીકા જ એના મગજમાં ઘૂમ્યા કરશે। એટલે સાચે જ મિત્રો ભાગ્યશાળી છો જો આજે જયારે આપને હાસ્યનો મોકો મળ્યો છે તો મન મૂકીને ખડખડાટ હસજો। આવી રીતના હું શાયરી બોલું છું એટલે મારો વાઈફ એક દિવસ મને કહે કે તમને એકલા જ શાયરી આવડે છે? હવે એ પેલા ઓળખાણ આપી દઉં મારી અને મારી પત્નીની। હું હંમેશા છું કાર્યક્રમમાંથી મારી અને મારી પત્નીની ઓળખાણ અવશ્ય આપું છું। એક તો હું કાર્ટૂન થી કમ નહીં અને ટૂનટૂન થી કમ। અહીંયા નમૂનો બેઠો છે, હમણાં બતાવા એવો નથી। હું આ રીતે શાયરી જયારે બોલતો એક દિવસ મને તમને એકલા શાયરી આવડે છે? શાયરી આવડે છે? મેં કીધું એમ શું વાત છે, સંભળાવ ત્યારે। मन के एम नहीं शायरी संभळावो पहला पाछळ बे हाथ बांधी दो। मैं कीधुं ओके, आ रीते पाछळ हाथ बंधावी दीधा। पछी मने के ज्यां सुधी शायरी पूरी न थाय त्यां सुधी हाथ छोड़वानुं नहीं, शरत आपेली। मैं कीधुं ओके, मने शायरी संभळावे छे। मैं नीचे लेटी थी वो मुझ पे लेटा था। मैं कीधुं शुं? हाथ उगाम्यो। मने के शुं कह्युं तुं पहला पाछळ हाथ बांधो, पूरी शायरी सांभळो। मैं नीचे लेटी थी वो बेटा था, मगर क्या करूं क्योंकि वो अपना बेटा था। भारे आइटम मैं नीचे अहिया थी फरमाइश आवे छे के रिपीट करो। मैं नीचे लेटी थी वो मुझ पे लेटा था, मगर क्या करूं कि वो अपना बेटा था। मारी पत्नीनी वात पर ज हमणां थोड़ो आम तो आ हास्यनी गंगा कदाच मारा घरमांथी ज वहे छे। आ 50% 75% फाळो मारा वाइफनो छे हास्य कलाकार बनवामां। तो एक दिवस सामान्य मारे शुं छे के दररोजे सवारे वहेलुं छापું વાંચવા જોઈએ, ચાની સાથે છાપું જોઈએ। एक दिवस चा हती पण छापું ना देखाय। मैं जोयुं के मारा वाइफ नीचे छापું लईने बैठी थी। मैं कीधुं चल लाव छापું लाव। मने के हुं खोटું वांचુं छुं? कयो वांधो नहीं, एक काम कर हेडिंग संभळावे ने मथाळું वांची संभळाव। એટલે મને મથાળું વાંચી સંભળાવે છે। મને કે ભારત સામે પાકિસ્તાનના 5 રાજ્ય। મેં કીધું શું? ભારત સામે પાકિસ્તાનના 5 રાજ્ય? અરે સમાચાર વધારશે, છાપું લાવાય। છાપું લાવી મારી પાસે। મેં કીધું આ ભારત સામે પાકિસ્તાનના 5 રાજ્ય છે? મને કે તાર હું તમારા બાપનું કપાળ છે? અરે મેં કીધું ભારત સામે પાકિસ્તાનના 5 રાજ્ય નહીં, ભારત સામે પાકિસ્તાનનો પરાજય। काले भारत ने पाकिस्तान की मैच रमाई थी, पाकिस्तान हारी गयु। क्यांथी क्यां बफाट करे मळे आपणे। हमणां ताजेतरनी ज वात छे। अरे आजनी ज वात करूं तो आ सूट बूट पहेरीने तैयार थयो। मैं कीधुं केवो लागू छुं? એટલે મને કહે કે હેંગર પર ભરવેલું પેન્ટ શર્ટ। ક્યાં આઈટમ હવે કઈ બહાર લેવા જવું પડે હાસ્ય? હમણાં જ અઠવાડિયા 10 દિવસ પહેલાની વાત છે, કઈ જ ઝઘડો નહીં, અચાનક સટાક દઈને વેલણ આવ્યું છૂટું। સારું થયું મેં બચાવી લીધું। મેં કીધું શું છે આજે? મને કે આજે ખબર નથી। મેં કીધું શું છે? મને કે વેલેન્ટાઇન ડે। અરે મેં કીધું વેલેન્ટાઇન ડે ની તું ક્યાં પત્તર ઠોકે છે આમને આમ કરીને? પાછી એક દિવસ મને વાલથી પાછી ક્યારેક બફાટ કરે પાછી પ્રેમથી કે મને કે ચાલો ને આજે ક્યાંક લઈ જાવ બહાર। મેં કીધું ક્યાં જવું છે? મને કે ગોંધીનગર। મેં કીધું ગોંધીનગરમાં શું જોવા જેવું છે? મને કે ગોંધીનગરનું આટલું બધું પ્રખ્યાત? મેં કીધું શું? મને કે ગોંધીનગરનું શૌચાલય બતાવો। અરે મેં કીધું શૌચાલય ક્યાં, ગાંધીનગરનું સચિવાલય પ્રખ્યાત છે।